નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજથી આપણે એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. છેલ્લા લેક્ચરમાં આપણે લેક્ચર નંબર 8 જે હતું આપણું ધોરણ 12નું માનવ સ્વાસ્થ્ય અને રોગો એ પૂરું કર્યું. અને આજથી આપણે જે ધોરણ 12નું 9મું ચેપ્ટર છે, પ્રકરણ નંબર 9 ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ, એના વિશે ચર્ચા કરવાના છીએ. મતલબ આજથી એક નવું ચેપ્ટર આપણે શરૂ કરવાના છીએ જે છે સ્ટ્રેટજીસ ફોર એન્હાન્સમેન્ટ ઇન ફૂડ પ્રોડક્શન, એટલે કે ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિઓ. ગયું ચેપ્ટર આપણે જે પૂરું કર્યું ખૂબ જ અગત્યનું હતું, સોશિયલ અવેરનેસ માટે પણ ખૂબ જ અગત્યનું હતું, એઝ વેલ એઝ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ખૂબ જ અગત્યનું હતું. આ ચેપ્ટર મતલબ પ્રકરણ નંબર 9, ચેપ્ટર નંબર 9 કે જેનું આજથી આપણે શરૂઆત કરીએ છીએ, આજે જેનો આપણે પહેલો લેક્ચર જોવા જઈ રહ્યા છીએ, આ ચેપ્ટર પણ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામની અંદર અત્યાર સુધીમાં આની અંદરથી બહુ ઓછા ક્વેશ્ચન પૂછાણા છે, પણ આ એક એવું ચેપ્ટર છે જેમાંથી ક્વેશ્ચન પૂછાવાની શક્યતાઓ ઘણી બધી વધારે છે. અત્યાર સુધી એક્ઝામિનરના ધ્યાનમાં નથી આવ્યું. મતલબ આ એવું ચેપ્ટર છે કે જેમાંથી પૂછાઈ શકે છે પ્રશ્નો ઘણા બધા પ્રકારના. મતલબ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ મારા માટે ચેપ્ટર છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે વાત કરીએ આ ચેપ્ટરની અંદર આપણે કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવાના છીએ. બરાબર, પહેલો લેક્ચર છે એટલે થોડુંક બેઝિક જે આગળ આ ચેપ્ટરમાં આપણે ભણવાના છીએ એના વિશે પહેલાં આપણે ફંડામેન્ટલ થોડોક બેઝ તૈયાર કરશું અને પછી એના પર આખું ચેપ્ટર છે એ આપણે ભણશું. તો પહેલાં હું તમને વાત કરું છું કે ભાઈ આજના લેક્ચરમાં તો ઠીક છે, આ ચેપ્ટરમાં આપણે કઈ બાબત પર વાત કરવાના છીએ. તો ભાઈ આ ચેપ્ટરની અંદર આપણે ખાસ કરીને આપણા જે ખાદ્ય ઉત્પાદનો છે એ ખાદ્ય ઉત્પાદનોની અંદર વધારો કરવા, એની અંદર ઉન્નતીકરણ એટલે કે એની અંદર વધારો કરવા માટે કેવી કેવી નવી વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે એની અંદર એપ્લાય કરી શકીએ, કેવા કેવા નવા વૈજ્ઞાનિક અભિગમો છે એની અંદર એપ્લાય કરી શકીએ, નવી નવી પદ્ધતિઓનો, નવી નવી જે ટેકનોલોજીઓ છે એનો ઉપયોગ કરી અને અન્ન ઉત્પાદનમાં કઈ રીતે વધારો લાવી શકાય, આ બધી બાબતો પર આ ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. બીજું, ચેપ્ટરના પાછળના ભાગની અંદર થોડીક વનસ્પતિની, થોડાક પ્રાણીઓની સારી નસલો, સારી જાતો વિશે આપણે વાત કરવાના છીએ. જેમ કે અનાજની સારી જાતો, શાકભાજીની સારી જાતો, પ્રાણીઓની અમુક સારી જાતો વિશે વાત કરવાના છીએ. એ જાત કઈ પદ્ધતિ દ્વારા બનાવવામાં આવેલી છે, એ જાત બનાવવા પાછળનું કારણ, ઉદ્દેશ શું છે, આ તમામ બાબતોની ચર્ચા આ જે નવું ચેપ્ટર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે ચેપ્ટર નંબર 9 છે એની અંદર આપણે કરવાના છીએ. મતલબ ચેપ્ટર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવે એવું ચેપ્ટર છે, ભણવા જેવું ચેપ્ટર છે. થોડોક થિયરી પોર્શન, થિયરિટિકલ પોર્શન વધારે છે આની અંદર, પણ છતાંય મજા આવે એવું ચેપ્ટર છે. તો આપણે બધા ધ્યાનથી ભણશું ચેપ્ટરને. ચેપ્ટર મેં તમને કીધું એમ ઘણું જ ઇમ્પોર્ટન્ટ અગત્યનું ચેપ્ટર છે. ચાલો તો ચેપ્ટરની શરૂઆત કરીએ. તો ટાઇટલની અંદર જ મેં તમને સમજાવ્યું એમ કે કહી દીધું છે કે આ ચેપ્ટર શેના પર છે અને ચેપ્ટરની શરૂઆત તમે કયા ટોપિકથી કરવાના છો. તો વહેલી ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ એટલે કે વધારો. ઉન્નતીકરણ દેટ મીન્સ વધારો. તો ખાદ્ય ઉત્પાદનમાં વધારો કરવા માટેની જુદી જુદી પદ્ધતિઓ અથવા તો કાર્યનીતિઓ. પહેલો પ્રશ્ન અહીંયા આપણા મગજની અંદર એ સ્પાર્ક થવો જોઈએ કે ભાઈ ખાદ્ય પદાર્થોના ઉત્પાદનમાં ઉન્નતીકરણ કરવાની જરૂર શું, એની અંદર વધારો કરવાની જરૂર શું, આ પહેલો પ્રશ્ન છે આપણી પાસે. તો એનો જવાબ આપણને નેક્સ્ટ સ્લાઇડની અંદર મળશે. આપણે આના પછીની સ્લાઇડ પર જઈએ ને એટલે આપણે તમને સમજાય એટલા માટે એક ઇમેજ છે અહીંયા મૂકી છે, અને ઇમેજની અંદર બહુ સ્પષ્ટપણે દર્શાવ્યું છે આપણો જે પહેલો પ્રશ્ન છે ને એનો જવાબ. મેં જે તમને પહેલો પ્રશ્ન કીધો કે આ પ્રશ્ન આપણને અહીંયા થાય, એનો જવાબ આ સ્લાઇડની અંદર છે. શું છે એનો જવાબ? જો સ્લાઇડમાં બહુ સ્પષ્ટ રીતે
ફોટોગ્રાફ તો એનું કામ કરે જ છે, એ તો આપણને કહે જ છે જે સત્ય હકીકત છે. અહીંયા મેં લખી દીધું છે, અથવા ફોટોગ્રાફમાં લખેલું છે પોપ્યુલેશન એક્સપ્લોશન, એટલે ગુજરાતી અર્થ થાય વસ્તી વિસ્ફોટ. વસ્તી વિસ્ફોટ. હવે આપણે બધા જાણીએ છીએ કે અત્યારે સૌથી મોટી સમસ્યા કઈ છે, તો ભાઈ વિશ્વની સૌથી મોટી સમસ્યા છે ને એ વસ્તી વિસ્ફોટ છે. બરાબર. હા, આપણે સમયાંતરે જે અમુક સમય માટે આવતી જે સમસ્યાઓ છે એને જવા દઈએ. લાઈક અત્યારે તમે પેન્ડેમિક કોરોનાની વાત કરો તો અત્યારે સૌથી મોટી સમસ્યા એ છે. બરાબર. પણ એ સૌથી મોટી સમસ્યા થોડાક સમય માટે, આપણે એનું સોલ્યુશન લઈ લેશું. એનું સોલ્યુશન ટૂંક સમયમાં આવી જવાનું છે. બરાબર. એની વેક્સિન છે એ તૈયાર થવાના સ્ટેજમાં જ છે, એની વેક્સિન આવી જવાની છે. પણ આ એક એવી સમસ્યા છે જેના વિશે મતલબ પોપ્યુલેશન એક્સપ્લોઝન, વસ્તી વિસ્ફોટ એક એવી સમસ્યા છે કે જેના કારણે ઘણા બધા પ્રશ્નો થાય છે. હવે જો વસ્તી વિસ્ફોટને લગતા કેવા કેવા પ્રશ્ન થાય, તો વસ્તી વિસ્ફોટ સંદર્ભે અહીંયા ઇમેજની અંદર એ તમે જોઈ શકો છો કે આપણે એકદમ આપણી દેશી ભાષામાં વાત કરીએ તો હૈયું દળાય એમ કહી શકીએ આપણે. એટલું બધું પબ્લિક તમને અહીંયા ઇમેજની અંદર દેખાય છે, એટલું બધું વાહન છે એ તમને ઇમેજની અંદર દેખાય છે કે જ્યાં ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી. તો એ શું બતાવે છે, તો ભાઈ એ બતાવે છે વસ્તી વધારો, વસ્તી વિસ્ફોટ બતાવે છે. હવે આ વસ્તી વિસ્ફોટને અને આગળ જે આપણો પ્રશ્ન તો એને શું સંબંધ છે, તો પહેલી વાત અહીંયા આપણે મનુષ્યની વસ્તી સંદર્ભ વાત કરીએ છીએ. આપણે અહીંયા મનુષ્યની વસ્તી સંદર્ભની, પ્રાણીઓ કે સજીવોની વસ્તી સંદર્ભની વાત નથી કરતા. આપણે અહીંયા કોની વાત કરીએ છીએ, મનુષ્યની વસ્તી સંદર્ભની. હવે મનુષ્યની સામાન્ય જરૂરિયાતોની, એકદમ પ્રાથમિક જરૂરિયાતોની, કોઈને કોઈ હાઈફાઈ લાઈફસ્ટાઈલ નથી જીવવી, એકદમ સાદી સિમ્પલ લાઈફસ્ટાઈલ જીવવી હોય, એકદમ સાદું જીવન જીવવું હોય, તો વ્યક્તિની સૌથી સામાન્ય જરૂરિયાત કઈ, તો આપણે એમ કહીએ કે રોટી, કપડાં, મકાન, કે એક રહેવા માટે વ્યવસ્થિત જગ્યા, ઘર જોઈએ. બરાબર. પછી તો ભાઈ શરીર ઢકાય એટલા કપડાં જોઈએ. અને ત્રીજું તો ભાઈ ટાણે ખાવાનું મળી જવું જોઈએ. આ મેઇન એકદમ પ્રાથમિક જરૂરિયાત દરેક વ્યક્તિની. બરાબર. આના વગર એ વ્યક્તિ લાંબો સમય સર્વાઈવ કરી શકે નહીં, જીવી શકે નહીં. મતલબ આ એકદમ બેઝિક, એકદમ પ્રાથમિક જરૂરિયાત છે. હવે પ્રાથમિક જરૂરિયાતમાં કોણ આવ્યું, તો ભાઈ પહેલું કોણ આવ્યું, પહેલું આવ્યું આપણે વાત કરી રહેઠાણ, એટલે કે ઘરની વાત કરી. તો અત્યારે પબ્લિક અથવા તો પોપ્યુલેશન એટલી બધી વધતી જાય છે જેના કારણે નવા ઘર બનાવવા માટે તળાવો છે એ બુરવામાં આવે, મતલબ પ્રાકૃતિક જળાશયો છે એને બુરી દેવામાં આવે, જંગલોને કાપી નાખવામાં આવે, ખેતીલાયક જમીનોને ખેતીલાયક જમીન ઉપર મકાન બનાવી નાખવામાં આવે. હવે આ જે બધા એક્ઝામ્પલ મેં લીધા ને એ બધા આપણા માટે શું હતા, તો એ બધા આપણા માટે અન્ન ઉત્પાદનના સ્ત્રોત હતા. જેમ કે જંગલની વાત કરો તો ક્યાંક ને ક્યાંક એ આપણા માટે ઉત્પાદનનો સ્ત્રોત છે. તમે ખેતીની વાત કરો, ખેતીલાયક જમીનની, તો એ ક્યાંક ને ક્યાંક આપણા માટે ઉત્પાદનનો સ્ત્રોત છે. બરાબર. પછી તો ભાઈ આપણે જળાશયોની વાત કરીએ તો એ પણ એક અગત્યનું ફેક્ટર છે. હવે એક બાજુએ પોપ્યુલેશન વધતી જાય છે. હવે પોપ્યુલેશન વધશે એટલે રોટી, કપડાં, મકાન, મતલબ ખોરાકની જરૂરિયાતો વધશે. 5 વ્યક્તિને ખાવા જેટલું જોતું હોય એના કરતાં 50 વ્યક્તિને વધારે જ જોવાનું છે. એટલે જેમ જેમ વસ્તી વધતી જશે એમ જરૂરિયાતો વધતી જાય. રહેઠાણની જરૂરિયાતો વધે, ખોરાકની જરૂરિયાતો વધે. બરાબર. હવે ખોરાકની જરૂરિયાતો વધે છે પણ તમારી પાસે ઉત્પાદન વધતું નથી. હવે જો તમારે બધા જ વ્યક્તિઓ, મતલબ જેટલી વસ્તી વધતી જાય એ બધાની ખોરાકની જરૂરિયાત પૂરી કરવી હોય તો તમારે તમારા ઉત્પાદનની અંદર ઉન્નતીકરણ કરવું પડે. અને તમારા ઉત્પાદનની અંદર વધારો કે ઉન્નતીકરણ કરવું હોય તો એના માટે વિવિધ વૈજ્ઞાનિક જે કાર્યનીતિઓ છે, વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરવો પડે. તો એના વિશે આજના લેક્ચર અને આ ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. ચલો આગળ વધીએ. હવે આ વસ્તી વધારાની મેં જે તમને વાત કરીને એને સમજાવવા માટે મેં એક અહીંયા ગ્રાફ મૂક્યો છે. ઈસવીસન 1800થી લઈ અને હાલના સમયની વાત કરીએ અને આજથી આગળ એટલે ઈસવીસન 2100ની સાલ સુધીમાં અંદાજિત વસ્તી કેટલી હશે ને એનો એક આંક આપ્યો છે.
તો જુઓ અહીંયા છે ને આ બિલિયનની અંદર આંક આપ્યો છે કે ભાઈ ઈસવીસન 1800ની અંદર કેટલી હતી, તો ભાઈ ઈસવીસન 1800ની અંદર અહીંયા સમથિંગ 1 બિલિયન જેટલી હતી. પછી 1900 આવી એટલે 1900 2 બિલિયન નજીક પહોંચી ગઈ હતી. પછી 1950 તમે આવો, પછી 2000ની સાલે તમે આવો 6 બિલિયન સુધી પહોંચી ગયા. ત્યાર પછી આપણે 2050માં પહોંચશું ને 2050 ત્યારે એની પોપ્યુલેશન, અને તમે જ્યારે 2100ની સાલે પહોંચશો ત્યારે એ 15.6 બિલિયન જેટલી થઈ જશે. મતલબ વસ્તી સતત જે દરથી વધી રહેલી છે એ સૌથી મોટી સમસ્યા છે. જેટલી વસ્તી વધશે એટલી જરૂરિયાતો વધશે અને ખોરાકની જરૂરિયાત એટલી વધે છે. તો ઉત્પાદનના ખાદ્ય જે પદાર્થો છે એના ઉત્પાદનના જે સ્ત્રોત છે એની અંદર તમારે કાર્યનીતિઓમાં ફેરફાર કરવા પડે. એવી કાર્યનીતિઓ લેવી પડે કે જેથી કરીને તમે ઉત્પાદનમાં વધારો કરી શકો, ઉન્નતીકરણ કરી શકો. તો આ ગ્રાફ છે એ આપણી સામે બહુ સ્પષ્ટપણે એક વસ્તુ બતાવે છે કે વિશ્વની અત્યારે સૌથી મોટી સમસ્યા કઈ છે. તો ભાઈ વિશ્વની સૌથી મોટી સમસ્યા છે એની ઓવર પોપ્યુલેશન છે, વસ્તી વિસ્ફોટ છે. એમાં ખાસ કરીને ઇન્ડિયા, ચાઇના જેવા કન્ટ્રીની વાત કરીએ તો આપણે વિશ્વની અંદર પહેલાં બીજા સ્થાન પર વસ્તી વધારાની દ્રષ્ટિએ આવીએ છીએ. મતલબ તો ભાઈ પુષ્કળ સંખ્યામાં વસ્તી પુષ્કળ છે આપણી, જેના કારણે આપણી જરૂરિયાતો પણ એટલી બધી વધતી જાય છે. બરાબર ને? એના કારણે શું થાય છે તો ભાઈ જંગલો કપાય છે. સૌથી નુકસાનકારક બાબત જંગલો કપાય છે. બીજી સૌથી નુકસાનકારક બાબત ખેતી લાયક જમીનો છે ને એ મકાન બનાવવામાં વપરાય છે. સૌથી નુકસાનકારક બાબતો છે આ બધી. બરાબર? જેના કારણે માનો ખેતીની અંદરથી તો ઉત્પાદન મળે છે, આપણા ખોરાકની જરૂરિયાતો ક્યાંથી પૂરી થાય છે? ખેતીની અંદરથી. હવે તમે એ ખેતી માટેની જે જમીન છે એને જ નથી રહેવા દેતા તો ખેતી ક્યાંથી થવાની, ઉત્પાદન ક્યાંથી થવાનું છે? બરાબર? તો આ બધી બાબતો પર ધ્યાન આપવાની જરૂરિયાતો છે. પછી આપણે જોવાના છીએ કે ભાઈ તો કેવી કેવી કાર્યનીતિઓનો ઉપયોગ કરી શકાય. તો એ કાર્યનીતિઓની વાત કરવાના છીએ. હવે આપણે એનસીઆરટી પર જશું. શું કહે છે એનસીઆરટી? તો એનસીઆરટીએ પણ આ જ વાત કરી છે. જુઓ, વિશ્વની વધતી જનસંખ્યા, શું કહે છે એનસીઆરટી? કે વિશ્વની વધતી જનસંખ્યાની સાથે ખાદ્ય ઉત્પાદનની વૃદ્ધિ પણ એક અગત્યની આવશ્યકતા છે. શું કામ? મેં તમને ત્યાં સમજાવ્યું કે દરેક વ્યક્તિની એક પ્રાથમિક જરૂરિયાત છે ખોરાક, રહેઠાણ, કપડાં. બરાબર? તો એમાંય સૌથી બેઝિક જરૂરિયાત કઈ છે? ખોરાક. તો ખાદ્ય ઉત્પાદન એ દરેકની પ્રાથમિક જરૂરિયાત છે, તો બધાની મળવું જોઈએ. અને વસ્તી વધે છે એટલે જરૂરિયાત વધે છે, તો એના ઉત્પાદનની અંદર વધારો થવો અતિ આવશ્યક છે. એટલે વસ્તી વધે તો સામે ખાદ્ય ઉત્પાદનની અંદર પણ વૃદ્ધિ થવી આ ખૂબ જ અગત્યની બાબત છે. હવે જુઓ, જૈવિક સિદ્ધાંતોની મદદથી પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન દ્વારા ખાદ્ય ઉત્પાદન વધારવા કરાતા પ્રયાસો, તેઓની ભૂમિકા અગત્યની છે. આ બાબત વસ્તી, આપણે શું વાત કરીએ છીએ, ઉત્પાદનમાં વૃદ્ધિ પણ આવશ્યક છે. અને એ કરવા માટે તો વિવિધ જૈવિક સિદ્ધાંતોનો ઉપયોગ કરીને પશુપાલન કરવામાં આવે છે. પશુપાલન એટલે શું? પશુપાલનને બહુ ડિટેલમાં આગળ આપણે વાત કરવાના છીએ, પણ છતાં અહીંયા તમને એક સામાન્ય માહિતી આપી દઉં પશુપાલન વિશે. કે પશુપાલન એટલે જો મનુષ્ય છે એ પશુપાલન સાથે હમણાં જોડાણો કે હમણાં સંકળાયો એવું નથી. ખૂબ લાંબા સમયથી પશુપાલન સાથે સંકળાયેલો છે. પણ પશુપાલનની અંદર જે નવી કાર્યનીતિઓ અથવા તો નવા જે વૈજ્ઞાનિક અભિગમો કે જે નવા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ આવ્યા ને એના સંદર્ભમાં આપણે અહીંયા વાત કરવાના છીએ. બાકી મનુષ્ય છે એ ખૂબ જૂના સમયથી પશુપાલન સાથે સંકળાયેલો છે. પશુપાલનનો બહુ સ્પષ્ટ રીતે અર્થ એવો થાય કે પશુપાલન એટલે કોઈ પણ પાલતુ પ્રાણીને પાળવું, એની નીપજ પ્રાપ્ત કરવી, એનું વેચાણ કરી અને એમાંથી પૈસા પ્રાપ્ત કરવા, એ આખા વ્યવસાયને પશુપાલન તરીકે ઓળખવામાં. ધ્યાન આપજો, અહીંયા હું કોઈ એક પર્ટિક્યુલર પશુની વાત નથી કરતો. એની અંદર બધા, મતલબ હું એક પર્ટિક્યુલર એક્ઝામ્પલ સાથે તમને કહું તો કોઈ એક વ્યક્તિ ભેંસ પાળે છે, એનું ધ્યાન રાખે છે, એને રહેવા લાયક જગ્યા પૂરી પાડે છે, એને ઘાસચારો છે એ પૂરો પાડે છે, એનું દૂધ મેળવે છે, દૂધને વેચીને પોતે પૈસા કમાય છે. તો એ શું છે? તો ભાઈ પશુપાલન છે. એનો અર્થ એવો નથી કે પશુપાલનમાં માત્ર ગાય ભેંસ એનો જ સમાવેશ થાય. પશુપાલનની અંદર ગાય, ભેંસ,
બીજા ઢોર હોય, ભૂંડ હોય, ઘેટાં હોય, ઊંટ હોય, બકરી હોય, આ બધા પ્રાણીઓનો સમાવેશ પશુપાલનની અંદર થશે. બરાબર. ભૂંડનું કલ્ચર આપણે અહીંયા નથી, પણ બહાર ફોરેન કન્ટ્રીની અંદર જાઓ તો ત્યાં ભૂંડને પણ પાલતુ પ્રાણી તરીકે પાળવામાં આવે છે. એનો પણ ઉપયોગ છે એ પશુપાલનની અંદર કરવામાં આવે છે. ઊંટનો પણ ઉપયોગ પશુપાલનની અંદર કરવામાં આવે છે. મતલબ પશુપાલન એટલે કોઈ પણ પશુ, કોઈ પણ પ્રાણીનો તમે ઉછેર કરો, કોઈ પણ પ્રાણીને પાલતુ બનાવો, એનો ઉછેર કરો, એની જે નીપજો તમને મળે એનું વેચાણ કરી એમાંથી પૈસા કમાવતું એ આખા વ્યવસાયને શું કહેવાય? તો ભાઈ પશુપાલન કહેવાય છે. બીજું છે વનસ્પતિ સંવર્ધન. વનસ્પતિ સંવર્ધન એટલે તો ભાઈ વનસ્પતિ સંવર્ધન એટલે બે સારી વનસ્પતિની જાતિઓને પસંદ કરી એની વચ્ચે સંકરણ કરાવી એક સારા લક્ષણો ધરાવતી નવી વનસ્પતિની જાત ડેવલપ કરી એની અંદરથી સારું ઉત્પાદન પ્રાપ્ત કરવાની પદ્ધતિ એટલે વનસ્પતિ સંવર્ધન. શું કહે છે આગળ જુઓ એનસીઈઆરટી કે ભવિષ્યમાં નવી તકનીકો જેવી કે ભ્રૂણ તબદીલી તકનીકી, પછી પેશી સંવર્ધન પદ્ધતિઓ ખોરાક ઉત્પાદનમાં વધારામાં આધારક ભૂમિકા ભજવશે. હવે ભ્રૂણ તબદીલી તકનીકી એટલે શું? તો ભાઈ ભ્રૂણ તબદીલી તકનીકી એટલે તો ભાઈ વનસ્પતિઓ છે તો એ વનસ્પતિના જે ભ્રૂણ હોય અથવા તો જેને આપણે આમ તો ભ્રૂણ તરીકે જેને આપણે ઓળખશું એમ્બ્રિયો, એને કોઈ એક વનસ્પતિના ભ્રૂણને લઈને બીજી કોઈ એક વનસ્પતિમાં સ્થાનાંતરિત કરવાની પ્રક્રિયાને ભ્રૂણ તબદીલી તકનીકી કહેવાય. એનાથી પણ અનુત્પાદનમાં અથવા તો સારી જાત વનસ્પતિની ડેવલપ કરવામાં મદદ મળે છે. બીજું છે પેશી સંવર્ધન. પેશી સંવર્ધન વનસ્પતિ સંવર્ધનનો એક એવો ભાગ છે, એવી પદ્ધતિ છે જેમાં તમે કોઈ એક વનસ્પતિના એકમાત્ર કોષને લઈ અને એની અંદરથી આખી નવી વનસ્પતિનો છોડ છે એ બનાવી શકો છો. એક વનસ્પતિ કે જે વનસ્પતિનો છોડ તમારે જોઈએ છે એ વનસ્પતિનો માત્ર એક કોષ લ્યો તમે. વનસ્પતિનો એક ટુકડો એ નથી કહેતો, માત્ર એ વનસ્પતિનો એક કોષ લ્યો ને એ કોષમાંથી આખી નવી વનસ્પતિનો છોડ બનાવવાની પદ્ધતિ એ ટિશ્યુ કલ્ચર છે. એને પેશી સંવર્ધન તરીકે ઓળખવામાં આવે. એના વિશે પણ આગળ ચેપ્ટરમાં આપણે ચર્ચા કરવાના છીએ, પણ અત્યારે હું તમને બધા માટે જે બેઝિક એકદમ માહિતીઓ છે ને એના વિશે માહિતગાર કરું છું. તો આગળ વધીએ આપણે એક એક બાબત જે અહીંયા આપણને પશુપાલન કીધું, વનસ્પતિ સંવર્ધન કીધું, આ બધી તકનીકોને આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું પશુપાલન પર કે ભાઈ પશુપાલન એટલે ખરેખર છે શું? તો બેઝિક માહિતી આગળ મેં તમને સ્લાઇડમાં આપી, છતાં અહીંયા જોઈ લઈએ. બરાબર. પશુપાલન માટે ઇંગ્લિશ વર્ડ વપરાય છે એનિમલ હસબન્ડરી. બરાબર. એનિમલ હસબન્ડરી અથવા તો પશુપાલન છે ને આમ જોવા જાવ તો કૃષિ વિદ્યાની જે એક શાખા છે. ફરી વખત કહું છું કે પશુપાલન છે એ કૃષિની જ એક પદ્ધતિ છે. ખેડૂતો પહેલેથી પશુઓને પાળતા આવે છે, એની નીપજો પ્રાપ્ત કરતા આવે છે, એ વ્યવસાય સાથે સંકળાયેલા છે. મતલબ પશુપાલન સાથે ખેડૂતો છે એ પહેલેથી સંકળાયેલા છે. મતલબ પશુપાલનને તમે કૃષિની જ પદ્ધતિ કહી શકો કે જેની અંદર વિવિધ પશુઓ, જેમ કે આપણે કહીએ ગાય ભેંસ એટલે કે કેટલની વાત કરીએ, ત્યાર પછી તમે ઘેટા બકરાની વાત કરી શકો, ઘેટાની વાત કરી શકો. ત્યાર પછી પશુપાલનની અંદર માત્ર આટલા જ નહીં, હવે હમણાંની જે મોડર્ન તકનીકો છે, આપણે એમ કહીએ કે ભાઈ જે આધુનિક તકનીકો છે એ આધુનિક પશુપાલનની અંદર તો મરઘી ઉછેર એનો સમાવેશ પણ કરવામાં આવે છે, મત્સ્ય ઉછેર એનો સમાવેશ પણ કરવામાં આવે છે, ઇવન મધમાખી ઉછેર, ઇવન આપણે એને રેશમ કીડાનો ઉછેર એમ કહી શકો. રેશમ કીડો એનો ઉછેર, રેશમ કીડો એટલે બોમ્બેક્સી મોરી, આનું વૈજ્ઞાનિક નામ થાય છે બોમ્બેક્સી મોરી. બરાબર. મધમાખીનો ઉછેર કરવામાં આવે, રેશમ કીડાનો ઉછેર મધમાખીનો ઉછેર કરીને એની પાસેથી મધ પ્રાપ્ત કરવામાં આવે, રેશમ કીડાનો ઉછેર કરી એની પાસેથી રેશમ છે એ પ્રાપ્ત કરવામાં આવે. ત્યાં તમે રેશમ કીડાને ઉછેરો છો, ત્યાં તમે મધમાખીને ઉછેરો છો તો એ પશુપાલન જ થયું. મરઘીનો તમે ઉછેર કરો છો અને જરૂરિયાત પ્રમાણે તમે એના ઈંડાનું વેચાણ કરો કે તમે એ મરઘીને જ માંસ તરીકે માર્કેટમાં વેચો, અથવા તો તમે
કૃત્રિમ તળાવ બનાવો અને એની અંદર માછલીઓનો ઉછેર કરો તો એ પણ પશુપાલન જ છે. તમે તબેલો બનાવો, એની અંદર ગાય ભેંસનો ઉછેર કરો, એનું દૂધ છે એ વેચો તો એ પશુપાલન જ છે. તમે એવી જ રીતે ઘેટા બકરાનો ઉછેર કરો, એનું દૂધ છે એને કાઢો, એને વેચો તો એ પણ પશુપાલન જ છે. મતલબ પશુપાલનની અંદર માત્ર ગાય ભેંસનો સમાવેશ નથી થતો. મતલબ પશુપાલન એટલે આપણા મગજની અંદર એક છાપ ન બેસી જવી જોઈએ. પશુપાલનની અંદર આ તમામ વસ્તુનો સમાવેશ થાય છે. ચલો જોઈએ એનસીઆરટી શું કહે છે પશુપાલન માટે. તો એનસીઆરટીના મત મુજબ પશુપાલન એટલે કે એનિમલ હઝબન્ડરી, પશુપાલન અને સંવર્ધન એ પશુધન એટલે તો ભાઈ જેટલા પાલતુ પ્રાણીઓ છે એની વાત કરે છે. પશુધન વધારવાની કૃષિ પદ્ધતિ છે. જો આગળ મેં તમને કીધું ખેતી સાથે સંકળાયેલી કૃષિ પદ્ધતિ છે. જેમ કે ખેડૂતો માટે એક આવશ્યક કૌશલ્ય એક કળા છે. બરાબર, ખેડૂતો મોટા ભાગે આ વ્યવસાય સાથે સંકળાયેલા હોય, એને આના વિશે માહિતી હોવી જોઈએ, આની સાથે જોડાયેલા હોવા જ જોઈએ, આ એને આવડતું જ હોવું જોઈએ. એના માટે એક અગત્યનું કૌશલ્ય છે, કળા છે. એટલું જ વૈજ્ઞાનિક પણ છે. બરાબર, એવું નથી કે ખાલી દેશી પદ્ધતિ છે કે ભાઈ હાલી નીકળ્યા કે ભાઈ આમ કરવાનું છે એટલે નહીં, વૈજ્ઞાનિક પણ છે આ વસ્તુ. આગળ વધીએ, શું કહે છે એનસીઆરટી? તો પશુપાલનનો સંબંધ ભેંસ, ગાય, ભૂંડ, ઘોડા, ઢોર, ઘેટાં, ઊંટ, બકરી વગેરે જેવા પશુધનની પ્રજનન અને તેમના ઉછેર સાથે છે. પશુપાલનનો સંબંધ કઈ બાબત સાથે છે? તો ઉપર દર્શાવેલા તમામ પ્રાણીઓ ભેંસ, ગાય, ભૂંડ, ઘોડા, ઢોર, ઘેટાં, ઊંટ, બકરી વગેરે જેવા પ્રાણીઓ વગેરે જેવા પશુધનનું પ્રજનન અને એનો ઉછેર, એની જે નિપજો પ્રાપ્ત કરે, એનસીઆરટીએ થોડુંક વિસ્તૃત નથી કીધું, એની જે નિપજો પ્રાપ્ત થાય એ નિપજોનું વેચાણ કરી અને એમાંથી પૈસા કમાવા, આ બધી વસ્તુનો સમાવેશ શેમાં થાય છે? પશુપાલન માટે જ થાય છે. જો એના માટે એક નાનો મુદ્દો એનસીઆરટીએ કીધો છે, જે મનુષ્ય માટે લાભદાયી છે. લાભદાયી કયા સેન્સમાં છે? તો મનુષ્ય પોતે ગાય, ભેંસ, બકરી એને પાડીને એનું દૂધ મેળવી શકે છે, પોતે એનો ઉપયોગ કરી શકે અને એને વેચી અને પૈસા પણ કમાઈ શકે. એવી જ રીતે ઊનના સંદર્ભમાં વાત કરો, એવી જ રીતે તમે મધના સંદર્ભમાં વાત કરો, એવી જ રીતે માછલીના સંદર્ભમાં, એવી જ રીતે મરઘીના સંદર્ભમાં તમે વાત કરો. બધાને પ્રાણીઓને પાળશે, પશુધનની જાળવણી કરશે, એની જે નિપજો મળશે એને પ્રાપ્ત કરશે, એનું વેચાણ કરશે અને પોતાના માટે લાભ કરશે. તો આનો સમાવેશ શેમાં થાય છે? તો ભાઈ પશુપાલન એનિમલ હઝબન્ડરીની અંદર થાય છે. ચલો એનાથી આગળ વધીએ. પછી પશુપાલન સંદર્ભે તો મેં આગળ તમને કીધી હતી એ જ વાત એનસીઆરટી અહીંયા કરી છે કે જ્યારે તમે વિસ્તૃત રૂપે પશુપાલનની વાત કરતા, ઉપર માત્ર એકદમ સંક્ષિપ્ત રૂપમાં વાત કરી હતી કે આટલા પ્રાણીઓનો સમાવેશ થાય, પણ જ્યારે તમે વિસ્તૃત રૂપે વાત કરો ત્યારે એમાં મરઘા ઉછેર પણ આવશે, એમાં મત્સ્ય ઉછેરને પણ સમાવાય છે. શેમાં? પશુપાલનની અંદર મરઘા ઉછેરને પણ સમાવાય છે, પશુપાલનમાં મત્સ્ય ઉછેરને પણ સમાવાય છે. હવે મત્સ્ય ઉદ્યોગ જુઓ, મત્સ્ય ઉદ્યોગ એટલે માછલીઓ, એમાં માત્ર માછલીઓ. જો પાછો મત્સ્ય ઉદ્યોગ આવે એટલે આપણા મગજમાં એક વાત પાછી એવી ઘૂસ થાય કે ભાઈ મત્સ્ય ઉદ્યોગ એટલે માછલીઓનો ઉછેર કરવામાં આવતો છે. નહીં, મત્સ્ય ઉદ્યોગની અંદર માત્ર માછલીઓ નહીં પણ અમુક મૃદુકાય કેવા કવચયુક્ત જલીય અપૃષ્ઠવંશી સજીવો, ઉદાહરણ તરીકે સેલફિશ અને સ્તર કવચીઓ જેમ કે ઝીંગા હોય, કરચલા હોય, આ બધાનો મત્સ્ય ઉદ્યોગની અંદર સમાવેશ છે એ થાય છે. વગેરેનો ઉછેરવા, પકડવા અને તેના વેચાણનો સમાવેશ થાય છે. શેમાં? પશુપાલનની અંદર જ થાય છે. પણ જ્યારે તમે વિસ્તૃત અર્થમાં પશુપાલનની વાત કરો ને ત્યારે આ બધી બાબતોનો સમાવેશ પણ એની અંદર કરી લેવામાં આવે છે કે ભાઈ મત્સ્ય ઉદ્યોગ હોય તોય ભલે, મરઘા ઉછેર હોય તોય ભલે, અથવા તો તમે મૃદુકાયને કે સ્તરકવચીય જે જલદ સજીવો છે એનો ઉછેર કરતા હોય તોય ભલે. અને એથી વિશેષ આપણે વાત કરીએ તો અતિ પ્રાચીન કાળથી મનુષ્ય દ્વારા, જો મેં વાત કરી હતી એવી મધમાખી, રેશમ કીડા, ઝીંગા, કરચલા, માછલીઓ, પક્ષીઓ, ભૂંડ, ઢોર, ઘેટાં, ઊંટ વગેરેનો ઉપયોગ તેના ઉત્પાદનો જેવા કે દૂધ, ઈંડા, માંસ, ઊન, રેશમ, મધ વગેરે મેળવવા માટે કરવામાં આવે છે. મનુષ્ય ખૂબ જૂના સમયથી પશુપાલન સાથે સંકળાયેલો છે.
પણ હાલ જે આપણે વાત કરવાના છે એની નવી કાર્યનીતિઓ માટે વાત કરવાના છે કે ભાઈ જૂના સમયથી મનુષ્ય જે કરતો આવે છે, એ ઉત્પાદન મેળવતો આવે છે, એ ઉત્પાદનમાં વધારો કઈ રીતે, એવી કઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ત્યાં તમે ઉપયોગ કરી શકો જેનાથી ઉત્પાદનમાં તમે વધારો પ્રેરી શકો. કેમ કે તમારી પાસે જે પશુધન છે એ એનું જ છે. પશુધનની સંખ્યામાં કોઈ વધારો નથી થતો, માત્ર તમારે એટલા જ પશુધનમાંથી જે તમને ઉત્પાદન મળે છે ને એ ઉત્પાદનમાં તમારે વધારો કરવાનો છે. તો એ તમે કઈ રીતે કરી શકો? તો ભાઈ આ પ્રકારની નવી જે કાર્યનીતિઓ છે, વૈજ્ઞાનિક અભિગમો છે, એના ઉપયોગ દ્વારા. તો આ પશુપાલન વિશે માહિતી હતી. હજી જોઈએ એનસીઈઆરટી શું કહે છે. જો એક બહુ સરસ વાત આવી, મેં તમને કીધું ને નવા અભિગમોની વાત, તો એવો અંદાજ છે કે વિશ્વનું 70% પશુધન ભારત અને ચીન પાસે છે. આ બે જે વિશ્વના સૌથી વધારે વસ્તી ધરાવતા જે દેશો છે એની પાસે વિશ્વનું 70% પશુધન છે. પણ બીજો મુદ્દો છે ને એ સહેજ આશ્ચર્ય પ્રમાણે એવો છે. જુઓ, તેમ છતાં આશ્ચર્યની વાત એ છે કે વિશ્વ સ્તરે તેનું ઉત્પાદન 25% જ છે. મતલબ આ 70% પશુધન આપણી પાસે છે એમાંથી મળતું ઉત્પાદન માત્ર 25% છે, ને બાકીનું જે 30% બીજા દેશો પાસે છે એની પાસેથી કેટલા ટકા ઉત્પાદન મળે છે? તો બાકીનું 75% ઉત્પાદન જે બીજા દેશો છે ને એની પાસેથી પ્રાપ્ત થાય છે. મતલબ 30% પશુધન દ્વારા એ 75% ઉત્પાદન મેળવે છે, ને આપણે 70% પશુધન દ્વારા માત્ર 25% ઉત્પાદન મેળવીએ છીએ. મતલબ આપણી પદ્ધતિઓમાં કાંઈક ફેરફાર કરવાની જરૂર છે કે જેથી કરીને આપણે વધારે ઉત્પાદન છે એ મેળવી શકીએ. હવે આવું કઈ રીતે પોસિબલ બનતું હશે? ફરી એક એક્ઝામ્પલ લઈએ. ઉદાહરણ આગળ મેં એક્ઝામ્પલ મૂક્યું છે, બરાબર, કે એક હોલેન્ડની ગાય, હોલેન્ડ અને આમ તો હોલેન્ડ જ તે એક હોલેન્ડમાં જોવા મળતી ગાયની જાત છે, અને આપણે અહીંયા પંજાબની એક ગાય છે સાહેવાલ ગાય. હોલેન્ડની જે ગાય છે ને એનું નામ મને મગજમાંથી નીકળે છે, આગળ મેં લખ્યું છે ત્યાં હું તમને કહીશ. એ બેયના સંકરણથી એક નવી જાતિ છે ને ગાયની ડેવલપ કરવામાં આવી કે જે જાતિ દ્વારા દૂધ ઉત્પાદનમાં ખૂબ વધારો થયો છે. બરાબર, તો એ શું છે? તો ભાઈ એ પશુપાલનની નવી પદ્ધતિઓ જ છે. એ પશુપાલનની નવી પદ્ધતિઓ છે, નવી કાર્યનીતિઓ છે, જેમાં તમે સારી નસલોનો ઉપયોગ કરો. પશુપાલન માટે તમે સારી નસલો બનાવો ને એ સારી નસલોનો ઉપયોગ કરો જેથી કરીને એટલા જ પશુધનમાંથી આજે સારી નસલની ગાય બનાવી, એક ગાય દિવસનું 25થી 30 લીટર, મેક્સિમમ 50 લીટર સુધી દૂધ એક ગાય દિવસનું આપે છે. નોર્મલ ગાય 2 થી 5 લીટર, બહુ તો 10 લીટર, તો 10 લીટર દૂધ આપે છે. અને આ ગાય તો એ સારી નસલની ગાય જે બનાવવામાં આવી છે એ દિવસનું 50 લીટર દૂધ આપે છે. તો 50 લીટર દૂધ આપતી 2 ગાય તમારી પાસે હોય ને 10 લીટર દૂધ આપતી 10 ગાય તમારી પાસે હોય ને, તો એ બેયનું ઉત્પાદન કેવું થયું? તો બેયનું ઉત્પાદન છે એ સરખું થશે. તો ઈ ફેર છે કોનામાં? તો ભાઈ આ બીજી કન્ટ્રી જેની પાસે 30% પશુધન છે એ અને આપણી પાસે જે 70% પશુધન છે એ. મતલબ કાર્યનીતિઓ છે ને એમાં કંઈક ફેરફાર કરવાની જરૂર છે. આગળ વધીએ. જે એકમ દીઠ ઉત્પાદન દર ખૂબ ઓછો છે, તેથી પ્રાણી સંવર્ધન અને સંભાળની પારંપરિક પદ્ધતિઓ ઉપરાંત ગુણવત્તા અને ઉત્પાદકતામાં સુધારો લાવવા નવી તકનીકોનો પ્રયોગ કરવામાં આવે છે. બરાબર, આ જે સિનેરીઓ છે એ જૂનો સિનેરીઓ છે. હવે ધીમે ધીમે આપણા કન્ટ્રીઓની અંદર પણ ધીમે ધીમે લોકો છે એ નવી કાર્યનીતિઓ, નવી કાર્ય પદ્ધતિઓ તરફ વળતા જાય છે જેથી કરીને ઉત્પાદનમાં વધારો આવે છે. અને જો ઉત્પાદનમાં વધારો ન આવતો હોય ને તો આપણે લોકોની ખોરાકની જરૂરિયાત છે એ પૂરી કરી શકીએ નહીં. અને ખોરાકની જરૂરિયાત પૂરી ન થાય એટલે લોકોનું સર્વાઈવ કરવું, જીવી શકવું, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું ને એ મુશ્કેલીની વાત થઈ જાય. લોકો માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું ને એ મુશ્કેલીની વાત થઈ જાય જ્યારે ખોરાક એને પૂરતો મળતો હોય નહીં ત્યારની આપણે વાત કરીએ છીએ. કેમ કે પહેલાં જ વાત થઈ, સૌથી પ્રાથમિક જરૂરિયાત રોટી કપડાં મકાન છે.
બરાબર. ચલો આગળ વધીએ. ત્યાર પછી બીજા એક મુદ્દા પર આપણે જઈએ. પશુપાલનની વાત કરી, એની સાથે સાથે એ તો પશુઓને સમાવ્યા. હવે બીજા મુદ્દા પર જઈએ. બીજી એક વાત આપણે કરી વનસ્પતિ સંવર્ધનની. તો હવે વનસ્પતિ સંવર્ધનની વાત કરીએ. વનસ્પતિ સંવર્ધનમાં બે મોડર્ન ટેકનિકની આપણે વાત કરી હતી. એક ભ્રૂણ તબદીલી તકનીકી અને બીજી હતી પેશી સંવર્ધન. અહીંયા તમારી સામે જે છે ને એ પેશી સંવર્ધનની પદ્ધતિ છે કે જેમાં આ પ્રકારનું એક સંવર્ધન માધ્યમ છે એ ટેસ્ટ ટ્યુબની અંદર લેવામાં આવે. આને શુગર ટ્યુબ કહીએ કે મોટી ટેસ્ટ ટ્યુબ કહીએ, આમ તો શુગર ટ્યુબ જ કહે છે એને. આ શુગર ટ્યુબની અંદર આ પ્રકારે એક સંવર્ધન માધ્યમ ભરવામાં આવે જેની અંદર તમામ પોષક દ્રવ્યો, વનસ્પતિને વૃદ્ધિ માટે જરૂરી અંતઃસ્ત્રાવો, આ તમામ ઘટકો એની અંદર ભરવામાં આવે. મતલબ અહીંયા એક માધ્યમ ભરવામાં આવે, એને કહેવાય સંવર્ધન માધ્યમ. પછી તો ભાઈ આ સંવર્ધન માધ્યમની અંદર એ વનસ્પતિ શરીરનો એક નાનો ટુકડો લઈ, એક નાનો કોષ લઈ અને એ કોષમાંથી આખો એક નવો વાનસ્પતિક દેહ અથવા તો નવી વનસ્પતિ બનાવવાની જે પદ્ધતિ છે ને એને પેશી સંવર્ધન તરીકે ઓળખવામાં આવે. પહેલાં કોષોના એક નાના સમૂહ જેને માઇક્રોપ્રોપોગેશન, પણ એના વિશે ચાલો માઇક્રોપ્રોપોગેશન વિશે જ્યારે વનસ્પતિ પેશી સંવર્ધનને પાછળ ડિટેલમાં ભણશું ને ત્યારે વધારે કહીશ. અત્યારે માત્ર એટલું કન્સેપ્ટ જે મગજમાં બેહે ને એટલું જ, તે એકદમ બેઝિકમાં છે ને પહેલાં લેક્ચરમાં એકદમ મગજમાં બેહાડો કે ભાઈ વનસ્પતિ સંવર્ધન શું છે, પશુપાલન શું છે, આના માટેનો બેઝિક કન્સેપ્ટ છે ને એટલું જ ખાલી મગજની અંદર અત્યારે બેસાડો. તો પેશી સંવર્ધન ટિશ્યુ કલ્ચર વિશે બેઝિક વાત મગજમાં આપણને બેસી ગઈ હોવી જોઈએ કે ભાઈ અહીંયા વનસ્પતિ દેહનો એક નાનો ટુકડો લઈ કે વનસ્પતિનો એક કોષ લઈ અને એમાંથી સંવર્ધન માધ્યમની અંદર એક આખો નવો વાનસ્પતિક દેહ અથવા તો છોડ બનાવવાની પદ્ધતિ, તો એને પેશી સંવર્ધન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ચલો આગળ વધીએ. શું કહે છે એનસીઈઆરટી? તો ઉપર જે આપણે વાત કરીને પશુપાલન અને જે પેશી સંવર્ધનની, વનસ્પતિ સંવર્ધનની જે વાત કરીને એના સંદર્ભે એનસીઈઆરટી કહે છે કે કૃષિ તેમજ કૃષિને લગતા પશુઓનું વ્યવસ્થાપન, કૃષિ એટલે કે ખેતી, વનસ્પતિનો ઉછેર તેમજ કૃષિને લગતા પશુઓનું વ્યવસ્થાપન. કૃષિને લગતા પશુઓનું એટલે તો કૃષિ પદ્ધતિ એટલે કે પશુપાલન. તો પશુપાલનની અંદર સમાવેશ થતા જેટલા પ્રાણીઓ હતા ને એની આપણે વાત કરીએ છીએ. તો કૃષિ અને એને લગતા જે પશુઓ છે ને એના વ્યવસ્થાપનની અહીંયા વાત કરીએ છીએ આપણે. તો કૃષિ એટલે કે ખેતર વ્યવસ્થાપનની પારંપરિક પદ્ધતિઓમાં વ્યાવસાયિક દ્રષ્ટિ હોવી જરૂરી છે. મતલબ હવે દ્રષ્ટિકોણ વ્યક્તિએ બદલવાની જરૂર છે, એની અંદર થોડીક વ્યાવસાયિક દ્રષ્ટિ છે એ હોવી જરૂરી છે કૃષિની અંદર. બીજા નંબર પર જેથી આપણા ખાદ્ય ઉત્પાદનને વધુ આવશ્યક વેગ છે એ આપી શકાય. જ્યાં સુધી તમે વ્યાવસાયિક દ્રષ્ટિકોણ નહીં ધરાવો ત્યાં સુધી તમે ઉત્પાદન છે એની અંદર વધારો નહીં કરી શકો, ઉત્પાદનને વેગ છે એ આપી શકો નહીં. ચાલો આપણે આ વ્યવસ્થાપનની કેટલીક પ્રક્રિયાઓની ચર્ચા કરીએ કે જે વિવિધ પશુ અને કૃષિ તંત્રોમાં કાર્યરત છે. મતલબ હવે આપણે અત્યાર સુધી આપણે શું વાત કરતા હતા તો કે પશુપાલન એટલે શું, બરાબર, વનસ્પતિ સંવર્ધન એટલે શું, શરૂઆત કરી આ બધું કરવાની જરૂર હું ત્યાંથી. તો જરૂરિયાત, લોકોની જરૂરિયાત વધતી જાય છે, વસ્તી વધતી જાય છે એટલે ઉત્પાદન વધારવાની જરૂરિયાત 100% છે. કઈ રીતે વધારી શકાય? પશુપાલન દ્વારા. બીજું વનસ્પતિ સંવર્ધન દ્વારા. તો પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન આ બંનેની એવી કઈ પ્રક્રિયાઓ કે કઈ પદ્ધતિઓ છે કે જેના દ્વારા તમે આમાં ઉત્પાદનમાં વધારો કરી શકો, વ્યવસ્થાપનની અંદર ઉપયોગી થતી હોય એવી જે પ્રક્રિયાઓ છે ને એના વિશે થોડીક આપણે ચર્ચા કરીશું. એમાં સૌથી પહેલી પ્રક્રિયા કઈ આવશે તો કે સૌથી પહેલી પ્રક્રિયા આવશે ડેરી વ્યવસ્થાપન. પશુપાલનનો એક ભાગ છે, ધ્યાન આપજો. ડેરી વ્યવસ્થાપન એટલે પશુપાલનનો એક ભાગ છે. ત્યાં શું કરવામાં આવે છે? ત્યાં જે કેટલ્સ છે, જે પશુઓ, ખાસ કરીને દૂધ ઉત્પાદન કરતા જે પશુઓ છે, કેટલ્સ છે, એની આપણે વાત કરીએ છીએ, તો એનો ઉછેર કરવામાં આવે. ચલો આગળ આપણે જઈએ, જેના પર વાત કરીએ તો આપણે સૌથી પહેલાં વાત કરવાના છીએ ડેરી વ્યવસ્થાપન. હવે જ્યારે ડેરી વ્યવસ્થાપનની વાત આવે ને એટલે આપણા મગજની અંદર શું આવે તો ભાઈ આપણે તો નામ સાંભળ્યું હોય ડેરી એટલે શું તો ભાઈ જ્યાં દૂધ મળતું હોય ને એ જગ્યા, એ દુકાનને ડેરી કહેવાય. ધ્યાન આપજો, હું જે વાત કરું છું એ ફેક્ટ વાત છે.
આપણે ડેરી એટલે આપણા મગજની અંદર શું છે તો ભાઈ એવી દુકાન કે જ્યાં દૂધ મળતું હોય ને એને ડેરી કહેવાય. પણ ડેરી અથવા ડેરી વ્યવસ્થાપન એ એટલી નાની બાબત નથી. ડેરી વ્યવસ્થાપન એટલે શું તો ભાઈ ડેરી વ્યવસ્થાપન એટલે દૂધ ઉત્પાદન કરતા પશુઓને પાળવા, એને જરૂરિયાત માટે જે કાંઈ રહેઠાણની વ્યવસ્થાઓ છે એ પૂરી પાડવી, એના જરૂરિયાતની ઘાસચારાની એટલે કે ખોરાકની વ્યવસ્થાઓ પૂરી પાડવી, એને યોગ્ય એવું વાતાવરણ પૂરું પાડવું, ત્યાર પછી એના ઉત્પાદનો મેળવવા એટલે કે દૂધ ઉત્પાદન કરવું, દૂધ ઉત્પાદન મેળવવું, એની પાસેથી દૂધ પ્રાપ્ત કરવું, એનું વહેંચાણ કરવું, દૂધની વિવિધ બનાવટોનું વહેંચાણ કરવું અને એમાંથી પૈસા કમાવવા, મનુષ્ય માટે લાભદાયી થવું, આ બધી બાબતોને સંયુક્ત રીતે ડેરી વ્યવસ્થાપન કહેવાય. આ બધી બાબતોને સંયુક્ત રીતે ડેરી વ્યવસ્થાપન કહેવાય. આપણે અહીંયા ડેરી વ્યવસ્થાપનની થોડીક પદ્ધતિ છે ને એ જુદી છે. બરાબર, કે અહીંયા શું થાય છે તો ભાઈ અહીંયા ખેડૂતો છે એ આ પ્રકારનું પશુધન જાળવે છે, એ દૂધ એકત્રિત કરે છે. એ દૂધ એકત્રિત કરી અને એવા સ્થળ કે જેને આપણે ડેરી કહીએ છીએ ને, ગ્રામ્ય લેવલની ડેરીને આપે, ત્યાર પછી ત્યાંથી તાલુકા લેવલની ડેરી પાસે જાય, પછી જિલ્લા લેવલની જે મુખ્ય ડેરી મથક હોય ત્યાં જાય, જેમ કે અમૂલ ડેરી. બરાબર, પછી ત્યાં એ દૂધમાંથી શું કરવામાં આવે તો ભાઈ દૂધમાંથી વિવિધ દૂધની બનાવટો બનાવવામાં આવે, લાઈક આઈસ્ક્રીમ બનાવવામાં આવે, ચોકલેટ છે એ બનાવવામાં આવે, ડાયરેક્ટ દૂધના પેકિંગ છે એ તૈયાર કરવામાં આવે, દૂધની વિવિધ બનાવટો, મીઠાઈ છે એ વિવિધ પ્રકારની બનાવવામાં આવે. તો આ બધી બાબતોનો સમાવેશ એમાં થાય છે તો ભાઈ ડેરી વ્યવસ્થાપનમાં જ થાય છે. બરાબર, ચાલો જોઈએ એનસીઆરટી શું કહે છે ડેરી વ્યવસ્થાપન સંદર્ભે. તો ડેરી વ્યવસાયનું વ્યવસ્થાપન, ડેરી વ્યવસાયનું વ્યવસ્થાપન. તો ડેરી ઉદ્યોગ એ મનુષ્યના વપરાશ માટે દૂધ તેમજ તેના ઉત્પાદનો માટે પ્રાણીઓનું વ્યવસ્થાપન છે. ફરી વખત મેં આગળ જે વાત કરી એ જ ફરી વખત કહું છું કે ડેરી વ્યવસ્થાપન એટલે આપણા મગજમાં ડેરીની છાપ શું હોય તો ભાઈ એવી જગ્યા કે એવી દુકાન કે જ્યાં દૂધ મળે ને એને ડેરી કહેવાય. પણ નહીં, ડેરી વ્યવસાય એટલે શું છે તો ભાઈ ડેરી વ્યવસાય એટલે એવું પશુધન કે જે દૂધ ઉત્પાદન કરે છે એની જાળવણી, બરાબર, એનું દૂધ છે એ પ્રાપ્ત કરવું, એનું વહેંચાણ કરવું, એમાંથી દૂધની વિવિધ બનાવટો તૈયાર કરવી, એનું વહેંચાણ કરવું, એનું ટ્રાન્સપોર્ટેશન કરવું, એનું મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ એની હેરફેર કરવી, એને વેચવું અને એમાંથી પૈસા કમાવા, આ બધી બાબતોનો સમાવેશ એમાં થાય છે તો ભાઈ ડેરી વ્યવસ્થાપનની અંદર થાય છે. આગળ જોઈએ, એનસીઆરટી આપણને પ્રશ્ન કર્યો છે કે શું તમે એવા પશુઓની યાદી બનાવી શકો છો કે જે ડેરી વ્યવસાય સાથે સંકળાયેલા હોય? યસ, આપણે બનાવી શકીએ ને. ગાય, ભેંસ, બકરી, ઘેટાં, દૂધ ઉત્પાદન કરતા મોટા ભાગના સજીવો છે એ ડેરી વ્યવસ્થાપન સાથે સંકળાયેલા છે. પણ મુખ્યત્વે કોણ તો ભાઈ મુખ્યત્વે મુખ્ય કેટલ જે છે એ કોણ તો ભાઈ ગાય છે, ભેંસ છે, આ મુખ્યત્વે ડેરી વ્યવસ્થાપન સાથે સંકળાયેલા હોય છે. પછી બીજો પ્રશ્ન એનસીઆરટીનો છે કે ડેરી ઉદ્યોગ દ્વારા દૂધમાંથી બનતા વિવિધ ઉત્પાદનો ક્યાં ક્યાં છે? તો એનું તો લિસ્ટ બનાવવા બેસીએ તો આગળ બોલતા જઈએ તો મોઢામાં પાણી આવવાનું શરૂ થઈ જાય કે મોટા ભાગની મીઠાઈઓ જે બનાવવામાં આવે ત્યાં ક્યાંક ને ક્યાંક દૂધ આવતું હોય. દૂધનો માવો બનાવે, દૂધના પેંડા બનાવે, દૂધમાંથી સિમ્પલ ચા બને, દૂધની અંદરથી ચોકલેટ બને, દૂધમાંથી આઈસ્ક્રીમ બને, આવી કેટલી બધી દૂધની બનાવટો છે. તો એનું યાદી બનાવવા જઈએ તો બહુ મોટી યાદી બનશે. પણ આપણે એનો અંદાજ લગાવી શકીએ કે હા આપણે એની યાદી 100% બનાવી શકીએ છીએ. પછી ડેરી ઉદ્યોગ વ્યવસ્થાપનના જો શું કહે છે એનસીઆરટી, ડેરી ઉદ્યોગ વ્યવસ્થાપનમાં પ્રક્રિયાઓ અને પ્રણાલીઓનું અધ્યયન કરવામાં આવે છે જેથી દૂધની ઉત્પાદકતા અને તેની ગુણવત્તા સુધારી શકાય. પ્રક્રિયા અને પદ્ધતિ, ડેરી વ્યવસ્થાપનની અંદર પ્રક્રિયા અને પ્રણાલીઓનું અધ્યયન કરવામાં આવે છે. દેટ મીન્સ તો ભાઈ ત્યાં એની જાળવણી, મતલબ ત્યાં જે પશુધનની જાળવણી કરવામાં આવે છે એ કઈ રીતની થાય છે. બીજું, જે દૂધ છે એની ગુણવત્તા, એમાંથી બનતી જે ઉત્પાદનો છે એની ગુણવત્તા,
આ બધી બાબતોની જાળવણી છે એ ત્યાં કરવામાં આવતી હોય છે. બીજું, ડેરી વ્યવસ્થાપનમાં દૂધ ઉત્પાદન પ્રાથમિક રીતે કૃષિ જાત એટલે અહીંયા નસલની વાત કરીએ છીએ, કૃષિ જાતની ગુણવત્તા પર આધાર રાખે છે. હવે જુઓ, દૂધ ઉત્પાદન છે ને, તમે કોઈ પણ દૂધ ઉત્પાદન કરતું જે પશુધન છે અથવા તો જે પશુ છે એને પાળો ને, તો એના દૂધ ઉત્પાદનની જે ક્ષમતા છે ને એ કઈ બાબત પર આધાર રાખે છે, તો એ કઈ નસલ, કઈ જાત છે, તમે પાળેલ જે ગાય કે ભેંસ છે એ કઈ નસલની છે, કઈ જાતની છે, એના આધારે નક્કી થશે કે એ કેટલું દૂધ ઉત્પાદન છે એ કરશે. અને ડેરી વ્યવસ્થાપનમાં આ બાબત ખૂબ જ અગત્યની છે કે ડેરી વ્યવસ્થાપનમાં જે પશુધન છે એને જાળવણી કરવામાં આવે એ સારી નસલની કે સારી જાતની હોય, કે જેથી કરીને તમે વધારે પ્રમાણમાં ઉત્પાદન છે એ પ્રાપ્ત કરી શકો, લોકોની જે વધતી જરૂરિયાતો છે એ વધતી જરૂરિયાતને પૂરી પાડી શકો. બરાબર. નહીંતર લોકોની જરૂરિયાત સતત અને સતત વધતી જાય અને આપણું પ્રોડક્શન છે એ એટલું ને એટલું રહે અથવા તો ઘટતું જાય, તો ત્યારે વ્યક્તિ કોઈ પણ કોઈની જરૂરિયાત છે એ પૂરી કરી શકે નહીં. હા, અત્યારે માર્કેટની અંદર બહુ બધું ચાલે છે, ખોટું દૂધ, ડુપ્લિકેટ દૂધ. બરાબર. તો માર્કેટની અંદર પ્રાપ્ત જે દૂધ છે એમાં ઘણું બધું ભરોસાપાત્ર ન પણ હોય. આપણે સાંભળ્યું એક દૂધની અંદર ડિટર્જન્ટ નાખીને બનાવવામાં આવે, દૂધની અંદર ડિટર્જન્ટની વાત તો આપણે કરી, ઘણી વખત યુરિયા છે એ નાખીને દૂધ બનાવવામાં આવે છે. તો એવા ખોટા દૂધ પણ માર્કેટની અંદર અવેલેબલ હોય છે. બરાબર. ડુપ્લિકેટ દૂધ પણ માર્કેટની અંદર અવેલેબલ છે. શું કામ એ ડુપ્લિકેટ દૂધ માર્કેટમાં આવ્યા? તો જે ઓરિજિનલ છે ને એ લોકોની જરૂરિયાત પૂરી કરી શકતું નથી, એટલા માટે તો ભાઈ આવા લોકો ડુપ્લિકેટ વસ્તુ છે ને એને માર્કેટની અંદર લઈ આવે છે. જો એક વખત તમારી ઓરિજિનલ વસ્તુ લોકોની જરૂરિયાત પૂરી કરવા માંડી, તો એવા લોકો કે જેને ડુપ્લિકેટ વસ્તુ બનાવવાની જરૂર જ નથી પડવાની, તો લોકો સુધી ડુપ્લિકેટ વસ્તુ પહોંચશે જ નહીં. આ જે દૂધ, જે ડુપ્લિકેટ કે બનાવટી દૂધ પી, એ ખૂબ જ નુકસાનકારક છે આપણા શરીર માટે. તો આપણે શું વાત કરીએ છીએ, તો ભાઈ ડેરી વ્યવસ્થાપન માટે સૌથી અગત્યની બાબત કઈ છે, તો ભાઈ તમે જે પશુધનને પાળો છો એની નસલ છે ને એ સૌથી અગત્યની બાબત છે. કઈ નસલનું પશુધન છે એનો તમે ઉછેર ડેરી વ્યવસ્થાપનની અંદર કરો છો. ઓકે. તો સારી નસલની આપણે વાત કરીએ છીએ. તો નીચેની સ્લાઇડ પર આપણે જોઈએ, આપણે એક એક્ઝામ્પલ મૂક્યું છે. બરાબર. આ એક્ઝામ્પલ છે આપણા દ્વારા, મતલબ આપણું જે પશુધન છે અથવા તો આપણું જે ડેરી વ્યવસ્થાપન છે એમાં સુધારો કરવા માટે એક સારી નસલ છે ને એ 2 જુદી જુદી ગાયોના સંકરણ દ્વારા એક સારી નસલ છે એ તૈયાર કરેલી છે. આ જે સંકરણ કરાવ્યું ને એની અંદર આપણે અહીંયાની એક લોકલ ગાય, જે પંજાબની બ્રીડ છે, પંજાબની જાત છે સાહેવાલ ગાય, એનું હોલેન્ડની એક ગાયની જાત છે ફ્રી એશિયન જે ગાય છે, આની સાથે સંકરણ કરાવી અને એક નવી ગાય છે, એ એક નવી જાત છે એ તૈયાર કરી છે. એને ફ્રીસવાલ કીધું છે, એને ફ્રીસવાલ. બરાબર. એટલે કે ફ્રીએશિયન પ્લસ સાહેવાલ જે ગાયનું મિશ્રણ, એ બેયના સંકરણથી એક નવી નસલ, નવી જાત છે એ તૈયાર કરવામાં આવી કે જેની દૂધ ઉત્પાદન ક્ષમતા છે એ ખૂબ સારી હતી. હવે આપણને પ્રશ્ન એવો થાય કે ભાઈ એવું કેમ ન કર્યું, આવી સંકર જાત શું કામ તૈયાર કરી? આપણે આ જે ફ્રીએશિયન જે હોલેન્ડની જે ગાયની જાત છે એને જ સીધી અહીંયા લઈ આવ્યો હોય તો એનાથી આપણને ફાયદો ન થાય, કેમ કે એનું દૂધ ઉત્પાદન ક્ષમતા તો ખૂબ સારી છે. એનું સંકરણ કરાવીને આ પ્રકારની ફિશવાલ જે નવી નસલ છે એ ગાયની શું કામ તૈયાર કરવામાં આવી? તો જ્યારે તમે કોઈ પણ પશુધનની પસંદગી કરો છો ને, ત્યારે એક એની ઉત્પાદન ક્ષમતા સારી હોવી આ તો જરૂરી બાબત છે જ, પણ બીજી પણ ઘણી અગત્યની બાબતો, તમે જે નિવાસ સ્થાનમાં એની જાળવણી કરવાના છો ત્યાંની પર્યાવરણીય પરિસ્થિતિ એને અનુકૂળ આવવી જોઈએ. બીજી, એની જે રોગ પ્રતિકારક ક્ષમતા છે, રોગો સામે લડવાની ક્ષમતા એ ખૂબ જ સારી હોવી જોઈએ. આ પણ ખૂબ જ અગત્યની બાબતો છે ડેરી વ્યવસ્થાપનની અંદર. માત્ર તમે એક પાસા પર ધ્યાન ના આપી શકો કે એની દૂધ ઉત્પાદન ક્ષમતા સારી હોય.
જો એટલા માટે આવી મિક્સ બ્રીડ તૈયાર કરવામાં આવી છે. જેમ કે આજે ફ્રીએશિયન જે ગાયની જાત છે ને એની દૂધ ઉત્પાદન ક્ષમતા ખૂબ સારી છે. હવે આપણી જે સાહેવાલ ગાય છે ને એની પણ દૂધ ઉત્પાદન ક્ષમતા સારી છે, પણ બીજું એના કરતાં સારું લક્ષણ એની પાસે કયું છે તો ભાઈ આપણી અહીંયાની જે પર્યાવરણીય પરિસ્થિતિમાં તો ભાઈ જીવી શકે છે, એ સરળતાથી અનુકૂલન સાધી શકે છે, તો એ અહીંયા રહી શકે છે. બીજી અગત્યની બાબત એની રોગ પ્રતિકારક ક્ષમતા ખૂબ સારી છે. એટલે જ્યારે મિક્સ બ્રીડ સંકરણ કરાવવામાં આવ્યું ને ત્યારે ફ્રીએશિયન જે ગાય હતી ને એની પાસેથી આપણને આ જે નવી બ્રીડ બની એની અંદર આવ્યું સારા દૂધનું લક્ષણ અથવા તો ખૂબ વધારે ઉત્પાદકતાનું લક્ષણ, ને આ બાજુથી તો ભાઈ અહીંની જે પર્યાવરણીય પરિસ્થિતિ છે એમાં ટકી રહેવું, અને બીજું તો ભાઈ સારી રોગ પ્રતિકારકતાનું લક્ષણ આ તરફથી એને મળ્યું, કે જેથી કરીને એક નવી બ્રીડ છે એ તૈયાર કરવામાં આવી ફિશવાલ કરીને, કે જેના દ્વારા જેના પશુપાલન દ્વારા અથવા તો જેના પાલન દ્વારા અત્યારે જે ડેરી વ્યવસ્થાપન છે એની અંદર દૂધનું ઉત્પાદન ખૂબ સારી રીતે અથવા તો ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ શું કીધું છે, તો જો એનસીઆરટીએ એ જ વાત કરી છે કે સારી જાત કે ઉચ્ચ ઉત્પાદન ક્ષમતાવાળી સારી નસલ તે ક્ષેત્રની હવામાન પરિસ્થિતિ હેઠળ સારી નસલનો ઉપયોગ અને તેની રોગ સામેની પ્રતિકારક ક્ષમતાને અગત્યની ગણવામાં આવે છે. મેં તમને કીધું ને ખાલી દૂધ ઉત્પાદન ક્ષમતા નહીં, એક તો એ પર્યાવરણીય પરિસ્થિતિ હવામાન પરિસ્થિતિમાં ટકી શકવું જોઈએ, અને બીજી એની પ્રતિકારક ક્ષમતા ખૂબ સારી હોવી જોઈએ. સારી ઉત્પાદન ક્ષમતા મેળવવા માટે પશુઓની સાર સંભાળ એટલે કે તમે એની વ્યવસ્થિત માવજત કરો, જેમાં તેમની રાખવાની સારી વ્યવસ્થા હોય. પછી જેમ તેમ ઘણી જગ્યાએ તમે જુઓ કે એકદમ તબેલા હોય તો એની અંદર સારી વ્યવસ્થા ના હોય, સારી સાફ સફાઈ ના હોય, તો એ રીતે નહીં. સારા અભિગમ, સારી વ્યવસ્થા, સાફ સફાઈ હોવી જોઈએ એના રહેઠાણના સ્તર પર, પરંતુ પાણી તેમજ રોગમુક્ત વાતાવરણ હોવું જરૂરી છે. પૂરતું પાણી તેમજ રોગમુક્ત વાતાવરણ એને જે જગ્યાએ તમે રાખો છો ત્યાં હોવું જરૂરી છે. આ બધી બાબતોનું ધ્યાન રાખી અને તમે પશુપાલન છે એ કરી શકો છો. પશુઓને આહાર આપવામાં આવે એની અંદર વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ હોય, એવું નહીં જે મળ્યું એ નાખી દો તો ખાઈ લે, ગાય છે ભેંસ છે બરાબર, વૈધો છે તો એઠવાડ નાખી દે, એમ નહીં. એના માટે એક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી, એક વૈજ્ઞાનિક અભિગમથી એને જરૂરિયાતનું જે કાંઈ ફૂડ હોય એ જ પૂરું પાડવામાં આવે, જેમાં ઢોરને આપવામાં આવતા ચારાની ગુણવત્તા અને તેની માત્રા પર પણ ભાર મૂકવો જોઈએ. આ ઉપરાંત પશુઓને દોહવાની દૂધ તેમજ દૂધમાંથી બનતી બનાવટોનો સંગ્રહ તેમજ તેના પરિવહન દરમિયાન ચોક્કસપણે તથા સફાઈ અને સ્વાસ્થ્ય મહત્ત્વની અને સર્વોચ્ચ સ્થાને હોવું જોઈએ. મતલબ ડેરી વ્યવસ્થાપનની અંદર કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવો જરૂરી છે એ બધી બાબતો વિશે અહીંયા વાત કરી છે. કે ડેરી વ્યવસ્થાપન એટલે એવું ખાલી એટલું નથી કે પ્રાણીઓને પાળવા, જે જગ્યાએ દૂધ મળે નહીં, પ્રાણીઓને પાળવા, એનું દૂધ કઈ રીતે દોહવાની વ્યવસ્થા અહીંયા વાત કરીને હમણાં, પછી એમાંથી બનતી જે વિવિધ બનાવટો છે એને બનાવવી, એનો સંગ્રહ કરવો, એનું પરિવહન કરવું, આ બધી બાબતો અને સાથે સાથે સ્વચ્છતાની જાળવણી, સ્વાસ્થ્યની જાળવણી, આ બધી બાબતોનો સમાવેશ છે એ ડેરી વ્યવસ્થાપનની અંદર કરવામાં આવે છે. એનાથી વધારે ડેરી વ્યવસ્થાપન સંદર્ભે વાત કરીએ તો હવે તો આ બધી પ્રક્રિયાઓ યંત્રો દ્વારા થઈ ગઈ છે. મતલબ હજી આપણે અહીંયા એટલું બધું યંત્રો દ્વારા નથી થતું, પણ ફોરેન કન્ટ્રીઝની અંદર જઈએ તો આ બધી મોટે ભાગની મિકેનિકલ પ્રોસેસવાળું થઈ ગયું છે, કે એના માટેના રોબોટ હોય, કે એના માટેના યંત્રો હોય, જેના દ્વારા મતલબ દોવાની વ્યવસ્થા, ગાય ભેંસને દોવાની વ્યવસ્થા, તો એના માટે યંત્રો હોય, જેથી કરીને એને સીધો સંપર્ક જે છે ને મનુષ્યનો એ ઓછો થઈ જાય. જો અહીંયા કીધું જેથી વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાની તક રહેતી નથી. તેના કડકપણે અમલીકરણ માટે તેમની યોગ્ય સૂચિ આંક રાખવી અને સમયાંતરે તેના નિયમિત નિરીક્ષણની આવશ્યકતા રહે છે. એ સિવાય બીજી એક અગત્યની બાબત વેટરનરી એટલે કે પશુ ડૉક્ટર જે હોય ને એની રેગ્યુલર મુલાકાત પણ જરૂરી હોય, જેથી શક્ય હોય એટલા વહેલા અને સમસ્યાઓને ઓળખવા અને તેમના તાત્કાલિક નિવારણ માટે મદદ મળી રહે. અને ખાસ કરીને જે લોકો ડેરી વ્યવસ્થાપન સાથે સંકળાયેલા છે, જ્યાં પશુઓની જાળવણી કરવામાં આવે છે, એ જગ્યાએ પશુ ચિકિત્સકની નિયમિત મુલાકાત પણ અનિવાર્ય બની રહે છે.
કે ભાઈ તમે જે પશુઓની જાળવણી કરો છો એને કોઈ રોગ નથી, એની પ્રતિકારકતા સારી છે, એને બીજી કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નથી, આ બધી વ્યવસ્થિત રીતે ડૉક્ટર દ્વારા, પશુ ચિકિત્સક દ્વારા વ્યવસ્થિત રીતે તપાસ થતી રહેવી જોઈએ. આ બધી અગત્યની બાબતો છે જેના દ્વારા તમે એક સારું ડેરી વ્યવસ્થાપન છે એ કરી શકો, ઉત્પાદન વધારી શકો અને ઉત્પાદન વધારી એનું વેચાણ કરી અને તમે તમારી જરૂરિયાતો અથવા તો તમારો ફાયદો છે એ મેળવી શકો છો. આ સાથે ડેરી વ્યવસ્થાપનની વાત માનો અહીંયા આપણે પૂરી કરી દઈએ છીએ. હવે પશુપાલનની અંદર માત્ર ડેરી વ્યવસ્થાપન નથી, પશુપાલનની અંદર ડેરી વ્યવસ્થાપન છે. બીજી જે બાબત પશુપાલન સંદર્ભે આપણે વાત કરવાના છીએ કઈ છે, તો ભાઈ બીજી જે બાબતની આપણે પશુપાલન સંદર્ભે વાત કરવાના છીએ છે મરઘા ઉછેર. કઈ છે? મરઘા ઉછેર. આનો સંબંધ પણ પશુપાલન સાથે છે, કારણ તો ભાઈ મનુષ્ય આને પાળે છે, એની નીપજો મેળવે છે, નીપજ તરીકે મરઘીનો પોતાનો જ માંસ તરીકે ઉપયોગ વેચાણ માટે કરે, અથવા એના ઈંડાને પ્રાપ્ત કરે અને એનું વેચાણ કરી અને પોતાના માટે લાભદાયી કરે. તો આ બંને સંદર્ભમાં આને પશુપાલનની અંદર જ સમાવેશ કરવામાં આવે છે. હવે મરઘા ઉછેરની અંદર શું હોય તો ભાઈ મરઘા ઉછેર કેન્દ્ર, આપણે નામ સાંભળ્યું હોય ને, પોલ્ટ્રી ફાર્મ, જેને ઇંગ્લિશમાં શું કહે? પોલ્ટ્રી ફાર્મ કહે. પોલ્ટ્રી ફાર્મની જ્યારે તમે વાત કરતા હોય, જો મરઘા ઉછેર કેન્દ્ર હું સ્પેસિફિક શબ્દ બોલું છું ત્યારે એ મરઘા માટે જ છે, પણ જ્યારે પોલ્ટ્રી આવો શબ્દ આવે ને ત્યારે પોલ્ટ્રીની અંદર પક્ષીઓનો ઉછેર કરવામાં આવે. પણ પોલ્ટ્રી એટલે બધા જ પ્રકારના પક્ષી નહીં, અમુક નિશ્ચિત પ્રકારના પક્ષીઓ કે જેનું વેચાણ છે એ માર્કેટની અંદર થતું હોય, જેનો ખોરાક તરીકે, જેના માંસનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે, જેની નીપજોનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે, એવા પક્ષીઓને જેને પાલતુ બનાવીને જ્યાં એનું પાલન કરવામાં આવે છે એ સ્થળ એને પોલ્ટ્રી ફાર્મ કહેવાય. અને એ પોલ્ટ્રી ફાર્મમાં મરઘા ઉછેર કેન્દ્ર આવે અને એ જ પોલ્ટ્રી ફાર્મની અંદર ઘણી વખત ટર્કી જેવા પક્ષી છે, હંસ છે, બતક છે, આનો પણ ઉછેર કરવામાં આવતો હોય, એની નીપજો, એના ઈંડા મેળવવામાં આવે, એનું પણ સીધું વેચાણ કરવામાં આવે એના માંસ તરીકે. તો આ બધી બાબતોનો સમાવેશ શેમાં થાય છે? તો આ બધી બાબતોનો સમાવેશ છે એ ઇવન મરઘા ઉછેરનો સમાવેશ પણ શેમાં થાય છે? તો ભાઈ એ પશુપાલનની અંદર જ થાય છે. અને પોલ્ટ્રી ફાર્મની જ્યારે વાત આવે ત્યારે મેં તમને આગળ સ્પષ્ટતા કરી એમ કે માત્ર મરઘીને વિચારવાની નથી. જો આની અંદર એ વ્યવસ્થાપનની જાળવણી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કેવી વ્યવસ્થાપનની જાળવણી? તો અહીંયા આપણે નોર્મલ જોઈએ, અહીંયા ફોટોગ્રાફની અંદર એ તમને બહુ સ્પષ્ટપણે દેખાય છે. અથવા તો આપણે ઘણી વખત જોયું હોય કે રોડ ઉપર એક ગાડી મરઘા ઉછેર કેન્દ્રની જતી હોય ને તો એની અંદર તમે જોયું હોય કે એક નાની એવી ગાડીની અંદર 1000-2000 મરઘીઓને પિંજરાની અંદર એકદમ ગીચ ભરી દીધી હોય. બરાબર. તો આ સારી બાબત નથી. એના કારણે ઘણા પક્ષીઓના રોગો છે એ ફેલાવાની શક્યતાઓ રહેતી હોય. એક રોગ એવો ફેલાણો હતો પણ ખરો જે મરઘીની અંદરથી મનુષ્યમાં ફેલાણો હતો, જેને બર્ડ ફ્લૂ કહેતા હતા. એવિયન ઇન્ફ્લુએન્ઝા તરીકે પણ એને ઓળખવામાં આવે છે. H5N1 એવિયન ઇન્ફ્લુએન્ઝા, H5N1 બર્ડ ફ્લૂ તરીકે જેને ઓળખતા હતા. આગળ થોડીક એના વિશે વાત આપણે કરીશું. NCERTએ પણ એના વિશે મેન્શન કર્યું છે, એટલે આપણે NCERT સંદર્ભે પણ થોડીક એની વાત કરીશું. તો આના માટે પણ કે ભાઈ તમે જે મરઘાનો ઉછેર જે જગ્યાએ કરો છો એ જગ્યા સાફસૂફ હોવી જોઈએ, સ્વસ્થ હોવી જોઈએ. બીજું કે એક મરઘીને જરૂરિયાત પૂરતું જેટલી જગ્યા હોવી જોઈએ એ જગ્યા એને પૂરી પાડવી જોઈએ કે જેથી કરીને રોગનો ફેલાવો થવાની શક્યતાઓ ન રહે. એની અંદર મરઘીની અંદર રોગ આવવાની શક્યતાઓ છે એ રહે નહીં. તો આ બધી બાબતોનું ધ્યાન છે એ મરઘા ઉછેર કેન્દ્રની અંદર પણ રાખવું જરૂરી હોય છે. જુઓ શું કીધું છે મરઘા ઉછેર વ્યવસ્થાપનની અંદર, તો ધ્યાનથી જોઈએ આપણે મરઘા ઉછેર વ્યવસ્થાપનમાં NCERT શું કહે છે. તો મરઘા ઉછેર વ્યવસ્થાપન, તો મરઘા ઉછેર એ ખોરાક કે ઈંડા માટે ઉપયોગમાં લેવાતા પાલતુ પક્ષીઓ નો વર્ગ છે. હવે સમજો મેં જે તમને આગળ વાત કરી જ કે જ્યારે તમે પોલ્ટ્રી
મરઘા ઉછેર કેન્દ્રની વાત કરો છો ત્યારે ત્યાં માત્ર મરઘાનો સમાવેશ નથી થતો, પણ એવા પક્ષીઓ કે જેના ઈંડા અને જેનો પોતાનો ખોરાક તરીકે અને એના ઈંડાનો ખોરાક તરીકે ઉપયોગ જેનો થાય છે, એ બધા પક્ષીઓનું જ્યાં પાલન કરવામાં આવે છે એને આપણે મરઘા ઉછેર કેન્દ્ર અથવા પોલ્ટ્રી ફાર્મ તરીકે ઓળખીએ છીએ. તે લાક્ષણિક રીતે મરઘા અને બતક, તો ક્યારેક ટર્કી અને હંસનો પણ સમાવેશ કરે છે. મોટે ભાગે પોલ્ટ્રી શબ્દ, ઇમ્પોર્ટન્ટ વાત છે, શબ્દનો ઉપયોગ માત્ર પક્ષીઓના માંસ મેળવવા સંબંધિત જ કરવામાં આવે છે, પરંતુ વધુ સામાન્ય અર્થમાં તે અન્ય પક્ષીઓના માંસને પણ સંદર્ભિત કરી શકે છે. ડેરી વ્યવસ્થાપનમાં રોગમુક્ત અને યોગ્ય નસલની પસંદગી. ડેરી ઉદ્યોગમાં રોગમુક્ત અને યોગ્ય નસલની પસંદગી, યોગ્ય અને સલામત ફાર્મની પરિસ્થિતિ, યોગ્ય ખોરાક અને પાણી તેમજ સ્વચ્છતા અને સ્વાસ્થ્ય, આ બધી જ બાબતો જે ડેરી વ્યવસ્થાપન માટે અગત્યની હતી, બધી જ બાબતો મરઘા ઉછેર વ્યવસ્થાપનના પણ અગત્યના પાસા છે. એવું નહીં કે આ બધી જાળવણી ન્યા જ જરૂરી હતી, અહીંયા પણ આ બધી બાબતોની જાળવણી છે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાં જેટલી આપણે વાત કરી કે નસલ સારી હોવી જોઈએ, એના રહેઠાણની વ્યવસ્થા સારી હોવી જોઈએ, એના ખોરાકની વ્યવસ્થા સારી હોવી જોઈએ, એની પોતાની સ્વસ્થતા, જગ્યાની સ્વસ્થતા, એનું સ્વાસ્થ્ય, આ બધી બાબતો છે ને ઇમ્પોર્ટન્ટ છે. વેટરનરી ડૉક્ટરની સમયાંતરે મુલાકાત, આ બધી બાબતો છે ને એ મરઘા ઉછેર વ્યવસ્થાપન માટે પણ ખૂબ જ અગત્યની છે. ત્યાર પછી એનસીઆરટી શેના વિશે વાત કરે છે, તો મેં તમને કીધું એમ ત્યાર પછી આપણે વાત કરવાની છે એક અગત્યના મુદ્દા પર, કે તમે ટેલિવિઝન અને સમાચાર પત્રોમાં બર્ડ ફ્લૂ વિશે સાંભળ્યું હશે, બરાબર? આપણામાંથી પણ ઘણા બધાએ સાંભળ્યું હશે બર્ડ ફ્લૂ એટલે શું છે, અને જેના કારણે આખા વિશ્વની અંદર હાહાકાર મચી ગયો હતો, અને જેના કારણે દેશભરમાં ભય સર્જાયો અને ઈંડા તેમજ ચિકનના વપરાશ પર પ્રભાવી અસર થઈ. હવે આ જે બર્ડ ફ્લૂ હતો ને એ એક વાયરસ દ્વારા થતી બીમારી હતી. આ વાયરસ ક્યાંથી આવ્યો હતો? મરઘીમાંથી આવ્યો હતો, બરાબર? વાયરસ ઇન્ફ્લુએન્ઝા વાયરસ હતો, ઇન્ફ્લુએન્ઝા વાયરસ હતો, બરાબર? કયો ઇન્ફ્લુએન્ઝા હતો? H5N1 ઇન્ફ્લુએન્ઝા હતો, H5N1. આનો પ્રથમ કેસ ક્યાં આવ્યો હતો? આનો પ્રથમ કેસ લગભગ અંદાજિત મને ખબર છે ને ત્યાં સુધી આનો પણ પ્રથમ કેસ છે એ ચાઇનામાં આવ્યો હતો. ઓકે, હોંગકોંગની અંદર, બરાબર, ઈસવીસન 1997ની સાલ. પછી તો એણે વિશ્વ આખાની અંદર ખૂબ જ ધબધબાટી બોલાવી હતી, બરાબર, પણ અમુક જગ્યાએ એટલો બધો ફેલાયો ન હતો, એની અસર એટલી બધી જોવા નહોતી મળી, પણ એણે ભય પુષ્કળ ફેલાવ્યો હતો વિશ્વ આખાની અંદર, બરાબર? રોગ એટલો બધો ફેલાણો પણ એણે જે ભય ફેલાવ્યો હતો વિશ્વની અંદર એ ખૂબ જ, એના કારણે મરઘીનું માંસ અને મરઘીના ઈંડાના વેચાણ ઉપર ખૂબ જ પ્રભાવી અસર થઈ. અને જે જગ્યાએથી ફેલાણો હતો ત્યાં ખૂબ મોટી સંખ્યામાં મરઘાઓને એકસાથે મરઘા ઉછેર કેન્દ્રની અંદર મારી નાખવા પડ્યા હતા. કારણ તો અચાનકથી ખબર પડી કે મરઘાની અંદર આ પ્રકારનો રોગ આવે છે ને એ મરઘામાંથી આ વાયરસ છે એને ઓળખવામાં આવ્યો કે આ વાયરસ છે એ ઝૂનોટિક વાયરસ છે, મરઘાની અંદરથી મનુષ્યમાં આવે છે અને શ્વસન તંત્રની અનિયમિતતા પ્રેરે છે. જોઈએ આગળ એના વિશે. જો અહીંયા મેં બર્ડ ફ્લૂની વાત કરી છે, કઈ રીતે ફેલાય છે. જે મરઘીના ક્લોઝ કોન્ટેક્ટમાં રહેતા હોય ને, મરઘીની અંદર આ વાયરસ હોય, ઇન્ફ્લુએન્ઝા, જેને એવિયન ઇન્ફ્લુએન્ઝા કહેવાય, જે ક્લોઝ કોન્ટેક્ટમાં રહેતા હોય ને એના શ્વસન માર્ગ મારફતે આ વાયરસ છે એ વ્યક્તિના શ્વસન તંત્રની અંદર પ્રવેશે છે. સેમ વે જુઓ, મરઘી છે એ પોતાની પાંખ ફફડાવે છે ત્યારે, અથવા તો વસ્તુને ખોતરે છે ત્યારે, અથવા તો ડોકું હલાવે છે ત્યારે એ વાયરસ છે એના શરીર પરથી મુક્ત થઈ હવામાં વળે છે અને એ શ્વાસોશ્વાસ સાથે વ્યક્તિના શરીરમાં જઈ અને શ્વસન તંત્રની અનિયમિતતા, ભયંકર શ્વસન તંત્રની અનિયમિતતા પ્રેરે છે, જેના કારણે માનવનું મૃત્યુ પણ થઈ શકે છે.
એનસીઆરટીએ આ બધી વાત આપણે બર્ડ ફ્લૂ માટે એનસીઆરટીએ માત્ર નામ જ લખી દીધું. આપણે એટલા માટે આ બધી વાત કરી કે એનસીઆરટીએ કીધું છે કે આપણે થોડુંક વધારે બર્ડ ફ્લૂ વિશે જાણવાનું છે, બરાબર. પણ એનાથી વધારે ડિટેલમાં આપણે નથી જતા. ચાલો વધારે આપણે બર્ડ ફ્લૂ માટેનું બોરિંગ લેક્ચર નથી આપતા. તો બર્ડ ફ્લૂ માટે આટલી માહિતી છે. યાદ રાખજો કે H5N1 વાયરસ છે, એવિયન ઇન્ફ્લુએન્ઝા વાયરસ પણ કહે છે એને. ચાલો તો ઓકે, આજના લેક્ચરની અંદર બસ એટલું રાખીએ આપણે. આજના લેક્ચરની અંદર બસ એટલું જ. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબતોને કોમેન્ટ કરજો. આપણે ફરી એક વખત તમને સમજાવીશું. અને લેક્ચરના અંતમાં આ લેક્ચર આધારિત એક જ ક્વેશ્ચન આપણે તમને પૂછવાનો છે કે જે કુટેવો હતી નશાકારક પદાર્થોની કુટેવને અટકાવવાના ઉપાયો જણાવો. ટૂંકમાં માત્ર એના નામ લખવાના છે કે એના ઉપાયો ક્યાં ક્યાં છે, બરાબર. તો એના લગભગ જેટલા 4-5 ઉપાયો હતા એ ઉપાયો વિશે તમારે માહિતી આપવાની, મતલબ એના વિશે ડિટેલમાં નહીં, એના માત્ર નામ છે એ તમારે મને જણાવવાના છે. એક જ ક્વેશ્ચન છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, બધાએ ફરજિયાત એનો આન્સર છે એ કરવાનો છે. ચાલો તો આજના લેક્ચરમાં બસ એટલું જ. બેસ્ટ ઓફ લક.